નમસ્કાર મિત્રો, હું હર્ષદ પટેલ, અશ્વમેઘ ટ્યુશન ક્લાસીસ. આજે આપણા ક્લાસીસ ઉપર આપણા ભૂતપૂર્વ અને ખૂબ આપણા યાદગાર એવા વિદ્યાર્થી સ્મિત બાકોરી અહીં ઉપસ્થિત છે. તેઓ અત્યારે વાપી ખાતે મેરિલ ડાયગ્નોસ્ટિક્સમાં સર્વિસ એન્જિનિયર તરીકે પોતે સેવા આપી રહ્યા છે. તો સ્મિતભાઈ, મારો પહેલો પ્રશ્ન તમને એ છે કે તમે આ પોસ્ટ ઉપર કેટલો સંતોષ, કેટલું સેટિસ્ફેક્શન અનુભવો છો અને શું ગર્વ અનુભવો છો તમે? સર, આ પોસ્ટ ઉપર એકદમ હું કમ્ફર્ટેબલ અને સેટિસ્ફાઈડ છું. જે મહેનત કરીને આપણે પહોંચ્યા છીએ, જે બધાના માર્ગદર્શનો લઈને એ પ્રમાણે જે સક્સેસ હાસિલ કરી છે, હું એકદમ સેટિસ્ફાઈડ છું. જનરલી એમાં આપણે ઇન્કમ, સેલરી પણ વાત કરતા હોય તો સેલરી થી પણ તમે સેટિસ્ફાઈડ છો? સેટિસ્ફાઈડ. ઓકે. મારો બીજો પ્રશ્ન વિદ્યાર્થીઓ વતીથી આપને એ છે કે તમે અહીંયા સુધીની જે સફર કરી એની જરાક હાઇલાઇટ્સ જો મળી જાય તો વધારે બેટર રહેશે. મેં અશ્વમેઘ 2011થી સ્ટાર્ટ કર્યું છે. જ્યારે હું 10th પાસ આઉટ કરીને જ્યારે પહેલી વાર હું અહીંયા આવ્યો, તે મને ખાલી નામ જ ખબર હતી કે જે અશ્વમેઘ છે એ બહુ ખૂબ જ પ્રસિદ્ધ શાખા છે એક, જે સાયન્સ માટેની છે. તો એ ત્યારે હું ફોર્મ ભર્યું, પછી ધીમે ધીમે જર્ની સ્ટાર્ટ કરીશ સાયન્સમાં. તો પહેલાં ખૂબ જ ડિફિકલ્ટ લાગ્યું. ત્યારે આપણા ઘણા જે સર હતા ત્યારે આપણને એમ કહેતા કે ખૂનમાંથી સૂત્ર નીકળવા જોઈએ. તો એ પ્રમાણે ત્યારે જ્યારે કહેતા ત્યારે આપણને એટલી ખબર ના પડતી કે આ શું વાત છે. પછી ધીમે ધીમે તમે લાઈફમાં આગળ વધ્યા, કોલેજમાં આવ્યા, ત્યારે રિયલાઇઝ થયું કે એનો કહેવાનો મતલબ શું હતો. તો એ બધું જ્યારે આપણને કહેવામાં આવે ત્યારે આપણને એવું લાગે કે આ અત્યારે કામનું નથી, પણ એ જે વસ્તુ છે એ ફ્યુચરમાં આગળ સહાય કરે તેવી વસ્તુઓ છે. સ્મિતભાઈ, એવો પ્રશ્ન છે કે તમને જે ક્લાસીસના શિક્ષકો, એટમોસ્ફિયર, એ બાબતમાં તમારું શું કહેવું થાય છે? એકદમ કમ્ફર્ટેબલ હતું. એકદમ શિક્ષકો છે જે એકદમ ફ્રેન્ડ બનીને રહે છે, જે તમને વારંવાર પૂછો તો તમને એક ને એક વસ્તુ જેટલી વાર પૂછો એ તમને શીખવાડવામાં આવે છે. પહેલી રીતે સમજ ના પડે તો બીજી રીતે, એમ ઇઝીએસ્ટ સ્ટેપમાં તમને શીખવાડવામાં આવે છે. બીજો પ્રશ્ન એ વિચારી કે તમને અહીંની જે આખી સિસ્ટમ છે, એજ્યુકેશન, એક્ઝામ, એ બધી સિસ્ટમથી એના માટે તમારો શું અભિપ્રાય છે? સિસ્ટમ જે છે એ એકદમ ઇઝી છે. પહેલા જે હતું એના કરતાં સરળ છે હવે. જે રીતે ભણાવવાનું જે સ્ટેપ્સ છે એ એકદમ ઇઝીલી છે. પહેલા કેવું કે તમને સૂત્ર ગોખવામાં આવતા, પણ અહીંયા એ વસ્તુ નથી. આખી અલગ વસ્તુ છે. સૂત્ર કેવી રીતે બને, સૂત્રને કેવી રીતે યુઝ કરો, ક્યાં યુઝ કરો, એ પહેલા શીખવાડવામાં આવે છે. પછી બીજી વસ્તુ શીખવાડવામાં આવે છે જેથી કરીને તમને ગોખવાની જરૂર ના પડે. ક્લાસીસમાં તમારો એક યાદગાર પ્રસંગ તમે કહી શકશો? ક્લાસીસમાં મારો પહેલા જ દિવસનો યાદગાર પ્રસંગ એ છે કે જ્યારે હું 2011માં એડમિશન લેવા માટે ફોર્મ ભરવા આવ્યો હતો, તો આગળના બેચના જે સ્ટુડન્ટ્સની ટેસ્ટ ચાલતી હતી. તો અમે ફોર્મ ભરતા પહેલી બેન્ચે હતા. તો અમુક છોકરાઓ કોપી કરતા હતા. તો સર પાછળથી આવ્યા અને ધોલાઈ કરવામાં આવી. ત્યારે જ મને લાગ્યું કે હું ખોટી જગ્યાએ આવી ગયો છું. પછી સમય જતા પછી રિયલાઇઝ થયું કે એ વસ્તુ બહુ જરૂરી હતી. તમે કોપી કરો ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે જાતે શીખો અને આગળ વધો એ ઇમ્પોર્ટન્ટ હતું. બાળકોને અત્યારે પરીક્ષાનો માહોલ છે, તો ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ લાવી શકે એ માટે તમારા તરફથી શું માર્ગદર્શન આપવા ઈચ્છો છો? મારું એક જ માર્ગદર્શન છે કે તમે જે પણ શીખો એ અન્ડરસ્ટેન્ડ કરીને શીખો, ના કે તમે ખાલી વાંચીને. એ કહેવાનો મતલબ શું છે, એ જે લીટી લખી છે એ શું કહેવા માંગે છે એ તમે ખાલી યાદ રાખશો તો તમારે વાંચવાની કે રટવાની જરૂર નહીં પડે. તમે જે બાલ્યાવસ્થામાં એટલે કે એજ્યુકેશન મેળવ્યું અને અત્યારે જે જોબ કરો છો એ તમને ક્યાં ઉપયોગમાં આવે છે? ઉપયોગમાં જે રીતે આપણે ભણ્યા એ રીતે પહેલામાં નાના નાના સૂત્રો આવતા.
તો એ ખૂબ જ અત્યારની લાઈફમાં ઇમ્પોર્ટન્ટ બને. બીજી વસ્તુ ઠીક છે, પણ જે સૂત્રો છે એ મેઇન વસ્તુ છે. એ તમને લાઈફમાં ક્યારે ને ક્યારે કશે ને કશે યુઝ કરવાના હેતુથી આવશે. બીજું ખાસ કે અહીંયા જે કયો તમારો મનગમતો વિષય કયો હતો? મારો મનગમતો વિષય હતો ફિઝિક્સ. ફિઝિક્સ આવું મનગમતું થવાનું કારણ? અત્યારે મારો હાલનો સબ્જેક્ટ છે ફિઝિક્સ. એ મારો ફેવરેટ સબ્જેક્ટ છે. કેમ? જ્યારે હું 11th-12thમાં હતો ત્યારે મને ફિઝિક્સ પહેલી વાર નામ સાંભળ્યું કે આમાં આ વસ્તુ આવે, આ સબ્જેક્ટ ઉપર આપણે આગળ વધવાનું છે, એ કેવી રીતે યુઝ થાય, ત્યારે મને ઇન્ટરેસ્ટ જરા પણ નહોતો. પણ ધીરે ધીરે જ્યારે રિમેમ્બર કરીએ કે 2012-13માં જે શીખા એ સમયના જે ભણાવ્યું હતું એ બધું યાદ કરીને અત્યારે જે આપણે એક્ઝામ્પલ અપ્લાય કરીએ તો વેરી ઇઝી ને યુઝફુલ છે આ લાઈફમાં. બીજી એક ખાસ વાત કે અત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ એમ જ કહે છે કે ફિઝિક્સ વિષય હાર્ડ છે. તો આ બાબતમાં જરા વિશેષ પ્રકાશ પાડશો કે ખરેખર સરળ કેવી રીતે બનાવી શકાય છે ફિઝિક્સને? ફિઝિક્સમાં એ જ વસ્તુ છે કે પહેલા તમને ક્રિએટિવિટી હોવી જોઈએ અને ક્યુરિયસ હોવું જોઈએ. આ વસ્તુ છે તો એ કેમ થાય છે એ તમારા માઇન્ડમાં આવવું જોઈએ પહેલા. પછી તમે એને શીખશો, તમે સમજશો તો એ તમારા માટે ઇઝી છે. દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, આવી રીતે સ્મિતભાઈ અત્યારે પણ પોતાની લાઈફ જર્નીમાં સંસ્થાને યાદ કરે છે અને ત્યાંથી લીધેલું ગાઈડન્સ એ લાઈફમાં ઉપયોગમાં મૂકે છે. આવી રીતે જો તમે પણ અત્યારે ખૂબ સારી રીતે મહેનત કરશો, બધા જ વિષયમાં ગાઈડન્સ તમને તમારા પેરેન્ટ્સ તરફથી, તમારા ટીચર્સ તરફથી જે મળે છે એને જો તમે પગદંડી બનાવશો, એને તમે સહાયક બનાવશો તો 100% પણ શૈક્ષણિક સફળતાની સાથે સાથે તમારા વ્યક્તિત્વનો પણ વિકાસ થશે. નવા એપિસોડમાં આપણે બીજા મિત્રો સાથે પણ મળીશું. અત્યારે મિત્રો, ધન્યવાદ.